નમસ્કાર મિત્રો, આજની વાતમાં આપનું સ્વાગત છે અને આજે વાત કરીશું દિલ્હીમાં થયેલા વિરોધ પ્રદર્શનની। હા, બહુ લાંબા સમય બાદ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન જોવા મળ્યું અને નીટનો મુદ્દો હતો જેની અંદર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામાની માંગ સાથે છેલ્લા કેટલાય દિવસોથી આમરણાંત ઉપવાસ ચાલી રહેલા જંતર મંતર ઉપર કોકરોચ જનતા પાર્ટી CJP જે નામ આપવામાં આવ્યું હતું ને પાર્ટી સોશિયલ મીડિયામાં બની હતી તે પાર્ટીના નેતાઓ દ્વારા સોનમ વાંગચુકનું સમર્થન મળ્યા બાદ આમરણાંત ઉપવાસ કરવામાં આવ્યા અને 2 દિવસ પહેલાં સોનમ વાંગચુકને દિલ્હી પોલીસ અચાનક ઉઠાવી અને હોસ્પિટલમાં લઈ ગઈ। તેમની તબિયત ખરાબ હોવાનું બહાનું કાઢી અને તેમને લઈ જવામાં આવ્યા અને ત્યારબાદ 20 જુલાઈનું જે કોલ હતો કે જે દિવસે આ પ્રકારની વિરોધ પ્રદર્શન સંસદ ઘેરાવનું જે છે સૂત્ર આપવામાં આવ્યું હતું કે 20 જુલાઈએ જે છે તે તમામ લોકોને આહવાન કરવામાં આવ્યું હતું કે જે લોકો પણ નીટના મુદ્દા ઉપર સરકારની જે નબળી કામગીરી છે, સરકારે જે રીતે નીટ મુદ્દે કોઈ પગલાં નથી ભર્યા તે મુદ્દાઓને લઈને આરોપ લગાવવામાં આવી રહ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે જ્યારે પણ સંસદનું સત્ર ચાલુ થાય ચોમાસું સત્ર તે વખતે સંસદ સુધી માર્ચ કરવામાં આવે અને સંસદનો ઘેરાવ કરવામાં આવે। સ્વાભાવિક રીતે દિલ્હી પોલીસે તેની પરમિશન નહોતી આપી અને ક્યારેય પણ આ પ્રકારના પ્રદર્શનોને પરમિશન નથી મળતી। તેમ છતાં દિલ્હી પોલીસે પૂરી સંયમિતતાથી તમામ લોકોને આગ્રહ કર્યો હતો અને વિનંતી પણ કરી હતી કે કોઈપણ પ્રકારનું ઘર્ષણ ન કરવામાં આવે। છાત્રોને જ્યાં સુધી મર્યાદા હતી ત્યાં સુધી જવા દેવામાં આવ્યા। જેન ઝી વિરોધની આ વાત છે। જેન ઝી એરામાં જે રીતે વિદેશોમાં એટલે કે આપણા પડોશી દેશોમાં જે પ્રકારે અરાજકતાઓ થઈ તેવી કોઈ અરાજકતા અહીંયા થઈ નથી। પોલીસે ખૂબ જ સંયમ જાળવ્યો। કેટલી જગ્યાઓએ આશરુ ગેસના એટલે ટીયર ગેસ છોડવા પડ્યા અને પાણીનો મારો પણ ચલાવવો પડ્યો પણ ક્યાંય પણ લાઠીચાર્જ ન કરવો પડે તેનું પૂરું ધ્યાન રાખવામાં આવ્યું। એકાદ બે જગ્યાએ તસવીરો સામે આવી કે RAF દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો રોકવા માટે તે પ્રકારની તસવીરો પણ આવી અને આમ જોવા જઈએ તો એકંદરે શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન રહ્યું। સંસદ સુધી પહોંચવાના પ્રયાસો થયા પણ પોલીસનો બંદોબસ્ત અને બેરિકેડિંગ એટલું સખ્ત હતું કે કોઈ પણ સંસદ સુધી પહોંચી ન શકે। સેફટી માટે સંસદના દરવાજાઓ પહેલાં જ બંધ કરી દેવામાં આવ્યા હતા। એટલે પાર્લામેન્ટની અંદર જવાના જેટલા પણ ગેટ છે એ તમામ ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા અને આમે પણ જ્યારથી પાર્લામેન્ટ ઉપર હુમલો થયો 2001ની સાલમાં અને ત્યારબાદ ક્રમશઃ સંસદની સુરક્ષાને લઈને અનેક પગલાં ભરવામાં આવ્યા છે। કોઈને પણ સંસદમાં જવું હોય તો પાસ વગર કોઈ જઈ શકતું નથી અને વેરિફિકેશન ખૂબ જ મહત્ત્વનું હોય છે। અને જે વખતે 2 વર્ષ પહેલાં જે રીતે સંસદની અંદર કેટલાક યુવાનો ઘૂસી ગયા હતા અને ત્યાં તેમણે વિરોધ કર્યો હતો ત્યારબાદ તો સંસદની અંદર કોઈનું જવું મુશ્કેલ થઈ ચૂક્યું છે પાસ વગર, એટલે તે પ્રકારની પણ સ્થિતિ જોવા મળી છે। મુખ્ય મુદ્દો એ છે કે આ વિરોધ પ્રદર્શન કેમ હતું અને વિરોધ પ્રદર્શનનું જે મુદ્દો હતો એ કેટલો સફળ રહ્યો। જે રીતે વાત કરવામાં આવી કે CJP કોકરોચ જનતા પાર્ટી કે જે નીટના મુદ્દા પર નીટનું પેપર લીક થયાનો મામલો બહાર આવ્યો અને ત્યારબાદ CJPએ જે રીતે પોતાની પાર્ટી બનાવી, સોશિયલ મીડિયામાં પાર્ટી બની અને ત્યારબાદ ધરણાની જાહેરાત કરવામાં આવી। શરૂઆતમાં આરોપો લાગ્યા કે આ ફક્ત સોશિયલ મીડિયાની પાર્ટી છે, કોઈ પણ આવતું નથી, જંતર મંતર ઉપર 100-200 લોકોથી વધારે લોકો હતા નહીં અને તમામ એવા પ્રયાસ થયા કે CJPને તોડી પાડવામાં આવે અને તે નેગેટિવ મૂવમેન્ટ બનાવવામાં આવી। સાથે જ CJPના જે સ્થાપક છે અભિજીત દીપકે તેનું કનેક્શન સામે આવ્યું અને આમ આદમી પાર્ટીના કનેક્શનથી તેમણે આ બનાવ્યા હોવાની વાત થઈ। આરોપ પ્રત્યારોપ લાગ્યા, રાજકારણ પર રમાયું, તમામ મુદ્દાઓ રહ્યા અને તમામ રીતે જે છે તેનો વિરોધ પણ થયો। પણ સોનમ વાંગચુક જેવું વ્યક્તિત્વ કે જે દેશનું એક નામી વ્યક્તિત્વ માનવામાં આવે છે તે જ્યારે આની અંદર જોડાયું અને તેમણે ભૂખ હડતાલ કરી, આમરણાંત ઉપવાસની વાત કરી, 18 દિવસ સુધી તેઓ ઉપવાસ પર પણ રહ્યા અને ત્યારબાદ પોલીસે તેમની તબિયતના લીધે તેમને હોસ્પિટલમાં ખસેડ્યા। ત્યાં જોકે તેમણે કોઈ પણ ડ્રીપ ચડાવવાનો અથવા તો કોઈ અનાજ લેવાનો ઇનકાર કર્યો પણ તેમ છતાં પોલીસ દ્વારા તેમની તબિયતનું બહાનું જે હતું તબિયતનું કારણ તેના કારણે ડ્રીપ ચડાવવામાં આવી અને સાથે હાઈકોર્ટનો પણ આદેશ સંભળાવવામાં આવ્યો। હાઈકોર્ટે પણ કહ્યું કે આ જે તેમને લઈ જવામાં આવે કોઈ અયોગ્ય નથી કારણ કે કોર્ટનો જ આદેશ હતો કે તેમની તબિયત ન બગડવી જોઈએ અને તેમને કંઈ ન થવું જોઈએ તેનું ધ્યાન પણ પોલીસે રાખવાનું હતું અને એટલા માટે તમામ વસ્તુઓ કરવામાં આવી। પણ જ્યારથી સોનમ વાંગચુકને લઈ જવામાં આવ્યા ત્યારબાદ સતત ભીડ વધી ગઈ જંતર મંતર ઉપર। આજે સવારથી અનેક યુવાનો જંતર મંતર ઉપર હતા। પોલીસે કેટલાય રસ્તાઓ સંસદ તરફ જતા હતા તે બંધ કરવા પડ્યા, નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યા, બેરિકેડિંગ કરવામાં આવ્યા, તમામ જગ્યાએ પોલીસ બંદોબસ્ત પૂરતો ઉતારી દેવામાં આવ્યો। કેટલીક જગ્યાએ મેટ્રો સ્ટેશન પણ અટકાવવામાં આવ્યા, મેટ્રો સ્ટેશનથી લોકો પ્રદર્શનકારીઓ ન આવે તેનું પણ પૂરું ધ્યાન રાખવામાં આવ્યું। તમામ રીતે એકંદરે પોલીસનો પ્રયાસ હતો કે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન થાય અને કોઈ પણ સંસદ સુધી ના પહોંચે। આ તમામ મુદ્દાઓ જે છે તે જોવામાં આવ્યા હતા અને તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું। એટલે સીધી રીતે કહીએ તો પૂરો પ્રયાસ હતો કે વિરોધ પ્રદર્શન છે તે ક્યાંય હિંસક ન બને, અરાજકતા ન થાય અને પોલીસને લાઠીચાર્જ ન કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ ન થાય તેવું એકંદરે ન થયું। વિરોધ પ્રદર્શન થયા,
સંસદનો ઘેરાવ કરવાનો પ્રયાસ થયો પણ સંસદ સુધી કોઈ પહોંચી શક્યું નહીં. નીટનો જે મુદ્દો હતો તે મુદ્દા ઉપર સફળતાપૂર્વક રીનીટ તો યોજાઈ ગઈ અને વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી પરિણામ પણ આવી ગયું. તમામ વસ્તુઓ પતી ગઈ પણ પરીક્ષા વ્યવસ્થાને હજુ પણ સવાલો ઊભા છે. શિક્ષણ મંત્રીનું રાજીનામું હજુ પણ માંગવામાં આવી રહ્યું છે. આજે પહેલી વખત CJPના 2 થી 3 નેતાઓને જે છે આરોગ્ય મંત્રી JP નડ્ડા મળ્યા એટલે પહેલી વખત સરકાર દ્વારા તેમની સાથે સીધી કોઈ વાતચીત કરવામાં આવી. અત્યાર સુધી સરકારે ડાયરેક્ટ કોઈ વાતચીત આ આંદોલનકારીઓ સાથે નહોતી કરી. પહેલી વખત આજે જ્યારે આ સંસદ ઘેરાવની વાત હતી તેની વચ્ચે લગભગ બપોરે 1-2 વાગ્યાની આસપાસ આરોગ્ય મંત્રીના નિવાસ સ્થાને JP નડ્ડા જેઓ અત્યારે આરોગ્ય મંત્રી છે તેમના નિવાસ સ્થાને જે છે CJPના એટલે કે કોકરોચ જનતા પાર્ટીના પ્રતિનિધિઓએ મુલાકાત કરી અને તે મુલાકાતને સમર્થન પણ સરકાર દ્વારા આપવામાં આવ્યું છે. એટલે આ 2 મુદ્દાઓ મહત્વના છે કે સરકારે પહેલી વખત વાત કરી, શાંતિપૂર્વક વિરોધ થયો પણ સરકારે હજુ સુધી કોઈ કમિટમેન્ટ આપ્યાની વાત સામે નથી આવી. શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં આવશે? કારણ કે આટલા દિવસની માંગ હતી ત્યારે ન લેવાયું તો હવે તો આજે વિરોધ પણ પતી ગયો છે તો હવે શેના માટે? કારણ કે એક તરફ જંતર મંતર ખાલી કરી દેવાયું છે એનો મતલબ છે કે આજે જે વિરોધ પ્રદર્શન થયું ત્યારબાદ હવે કોઈને જંતર મંતર ઉપર બેસવા દેવામાં નહીં આવે. જે કોકરોચ જનતા પાર્ટીને છૂટ આપવામાં આવી હતી આંદોલનની તેના ઉપર પણ હવે મંચ હટાવી દેવામાં આવ્યું છે. ત્યાં પણ હવે કોઈ જંતર મંતર ઉપર CJP એટલે કોકરોચ જનતા પાર્ટીના લોકો બેસી નહીં શકે, વિરોધ પ્રદર્શન નહીં થઈ શકે. એટલે આજે શું આ મામલો શાંત થઈ ગયો? શું આજે આ મામલા ઉપર પૂર્ણવિરામ લાગી ગયું? કારણ કે આરોગ્ય મંત્રીએ મુલાકાત પણ કરી લીધી છે અને તેમની વાત પણ સાંભળી લીધી છે, તેમનું આવેદન પણ સ્વીકારવામાં આવ્યું પણ તેમને કોઈ ખાતરી આપવામાં નથી આવી. તો શું શિક્ષણ મંત્રી સામે કોઈ પગલાં ભરાશે કે નહીં ભરાય અને સરકાર કેવી રીતે હવે આ આંદોલનને પૂરું કરશે? કારણ કે જે CJP હતી તે CJP કેવી રીતે આગળ જવા માગી રહી છે અને શું કરવા માગી રહી છે તેનો ફોડ હજુ સુધી પાડવામાં નથી આવ્યો. પોલીસે જંતર મંતર ઉપરથી તેમના તમામ સામાન હટાવી દીધો છે, મંચ હટાવી લેવામાં આવ્યું છે અને આજે જે વિરોધ હતો એ વિરોધ પણ પૂર્ણ થઈ ચૂક્યો છે. ત્યારે હવે આગામી દિવસોમાં CJP કેવી રીતે આગળ વધશે અને શું તેમની માંગણી લઈને ફરી એકવાર આંદોલન થશે કેમ તે જોવાનું રહેશે. આજની વાત માત્ર વધુ સમાચાર જોતા રહો ગુજરાત તક.